કેવા છે? એક નંબર. કનુભાઈ ની આંટી મારે ભાઈ એક નંબર, હા ભાઈ, એકદમ ટોપ બનાયા. કનુભાઈ ના ટોપ હોય એના કરતા સારા. સરસ, થેન્ક એકદમ યુ. મસ્ત. જો આજે મેગીના ભજીયા બનાવવાના છે, એટલે પહેલા મેગી લઈ લીધી છે 2 પેકેટ. તમારે જેટલી ક્વોન્ટિટી લેવી એટલી લઈ શકો, બરાબર. અને પાણી, મેગી ડૂબે ને એટલું પાણી લેવાનું. જો મેગી ડૂબે ને એટલું પાણી લેવાનું અને આને 10-15 મિનિટ છે ને મેગીને પલળવા દેવાની. હવે જો બધા વેજીટેબલ આપણે જેને સમારી લેવાના. આમાં લીલા મરચાં, કેપ્સિકમ, ડુંગળી, ટામેટું છે. એટલે આ રીતે બધું મેં ચોપરમાં કટ કર્યું છે. ચોપર ના હોય તો ઝીણું ઝીણું સમારી પણ લેવાય, બરાબર ને. જો પછી આવી રીતે મેગી પલાળીને પાણી કાઢી લીધું છે બધું. પછી એમાં આપણે જે મેગી લીધી હોય ને 2 પેકેટ, એનો મસાલો એડ કરી દીધો છે અત્યારે ટાઈમ. પછી મિક્સ કરીને તમને એવું લાગે કે બીજો એક એક્સ્ટ્રા મસાલો નાખવો છે, તો આવી રીતે મેગીનો મસાલો નાખી દેવાનો. અને એમાં પછી વેજીટેબલ મિક્સ કરી દેવાના બધા જે આપણે ચોપ કર્યા હોય ને. એ થોડો બેસન નાખવાનું, બેસન, ચણાનો લોટ થોડોક, બહુ નહીં નાખવાનું, થોડોક જ નાખવાનું. તો આવી રીતે બધું મિક્સ કરી લીધું છે મસ્ત સરસ રીતે. અને આટલું થીક રાખવાનું, એટલે છૂટા ના પડી જાય ભજીયા, અંદર મેગી છૂટી ના પડી જાય, બરાબર. જો આવી રીતે તળી લેવાના. પહેલાં થોડો ફાસ્ટ ગેસ રાખવાનો, પછી ધીમા ગેસ એને થવા દેવાના. અને મરચાં જો સાથે હોય તો મજા પડી જાય, એટલે ફોલો જરૂર કરજો.